આવી રીતે આમ ઢાળ છે. ગાડી બંધ થઈ ગઈ મિત્રો, અને જો એની રીતે છે ને ગાડી આગળ હાલશે. જો ધીમે ધીમે હાલે, આ દેખાય છે. આ ધીમે ધીમે છે ને મિત્રો ઢાળ ચડે છે ગાડી, અને ગાડી એની રીતે છે ને જો ઢાળ ચડે છે. આ જો કાળુભાઈ ઊભા છે અને ગાડી એની રીતે ઢાળ ચડે મિત્રો. એની એક નિશાની છે, જો આ લાલ કલરનો પાણો, આ પાણા ઉપર છે ને આવો લાલ કલરનો કલર કરેલો છે ને, આ પાણાની સામેનો જો એક્ઝેક્ટ જે આ ઢાળ છે ને એ ઢાળ ઉપર જ આખો મેગ્નેટિક હિલ કહેવામાં આવે છે. તમને દેખાય છે ને મિત્રો, આ ગરમ પાણીના કુંડ છે, જેની માન્યતા છે કે 12 માસ એ પાણીનું કુંડ છે ને, એ કુંડની અંદર 12 માસ પાણી છે ને ગરમ જ રહે છે. તો કેમ છો મિત્રો, હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે અત્યારે બહુ સુંદર મજાની જગ્યાએ જઈ રહ્યા છીએ. આપણે જે જગ્યાએ જતા હોય એની સુંદર મજાની જગ્યા હોય. આપણે ગીરની અંદર જઈ રહ્યા છીએ, અને ગીરમાં જ મેં તમને ઓલા બ્લોગમાં કીધું હતું કે આપણે હમણાં ગીરમાં જ ફરવું છે. એટલે ગીરના એક બહુ મસ્ત અને પ્રસિદ્ધ સ્થળ એવું આપણે તુલસીશ્યામ જઈ રહ્યા છીએ મિત્રો. હું છું, કાળું છે, અને બીજો એક અલ્તાફ છે આપણો ભાઈબંધ. આપણે અમે ત્રણેય જઈ રહ્યા છીએ. અત્યારે ધોકડવા ભેગા છીએ, અને વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો. અને અત્યારે આપણે તુલસીશ્યામ જઈએ, તુલસીશ્યામ મંદિરે શ્યામ સુંદર ભગવાનના દર્શન કરીએ, અને પછી આપણે એટલી જગ્યા ફરીએ મિત્રો. તો બેના રહેજો બ્લોગમાં. આપણે અત્યારે રસ્તામાં છીએ, ઓન ધ વેજ છીએ, અને જઈએ તુલસીશ્યામ. આપણે છે ને તુલસીશ્યામના ગેટની અંદર વિયેવા છીએ, અને તુલસીશ્યામનો જે જંગલનો રસ્તો છે એ જંગલના રસ્તે અત્યારે આપણે જઈ રહ્યા છીએ તુલસીશ્યામ મંદિરે. તો બેના રહેજો મિત્રો વ્લોગમાં. અત્યારે મંદિરે જઈને હું તમને શ્યામ સુંદર ભગવાનના દર્શન કરાવું, અને આપણે મંદિરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં. મિત્રો આપણે છે ને તુલસીશ્યામની અંદર પહોંચી ગયા છીએ. અત્યારે હું કાળું ને આપણા બે દોસ્તર અમે ત્રણેય હાલ્યા જઈએ છીએ. અને અહીંથી આમ અંદર જવું ને શ્યામ સુંદર ભગવાનનું મંદિર આવશે. અને સામે ડુંગરા ઉપર આ જે ડુંગરો દેખાય છે ને, ડુંગરા ઉપર રૂક્ષ્મણી માતાનું મંદિર છે. અને અહીંયા જે તમને દેખાય છે ને મિત્રો, આ ગરમ પાણીના કુંડ છે, જેની માન્યતા છે કે 12 માસ એ પાણીનું કુંડ છે ને, એ કુંડની અંદર 12 માસ પાણી છે ને ગરમ જ રહે છે. એવી રીતે તો આપણે પહેલાં એ કુંડને વિઝિટ કરીએ મિત્રો. એટલે મિત્રો આપણે છે ને ગરમ પાણીના કુંડે પહોંચી ગયા છે. આ જે કુંડ છે ને ગરમ પાણીના કુંડ છે, જેનું પાણી છે ને એમાં 1-2 કુંડમાં ગરમ પાણી છે, બીજા કુંડમાં ઠંડુ પાણી છે. એવી રીતે હોય ને એ ગરમ પાણી છે ને મિત્રો 12 માસ ગરમ જ રહે છે. હવે કઈ રીતે ગરમ રહેશે ને એમાં તો અહીંયા વૈજ્ઞાનિકો ઘણી શોધખોળે કરી ગયા છે, પણ કઈ રીતે ગરમ રહેશે ને એ તો નથી ખબર. પણ એક શ્યામ સુંદર ભગવાનનો ચમત્કાર જ કહેવાય. આપણે શ્યામ સુંદર ભગવાનના મંદિરની એક્ઝેક્ટ બહાર ઊભા છીએ. હું તમને બતાવું તો શ્યામ સુંદર ભગવાનનું બહુ સુંદર મજાનું મંદિર છે. મંદિરની અંદર વિડીયો શૂટ કરવાનો એલાઉટ નથી મિત્રો, એટલે આપણે અંદર જઈને વિડીયો શૂટ નહીં કરી શકીએ. હું અંદર જઈને દર્શન કરી આવું, અને પછી આપણે ડિટેલ આપે, પછી આપણે જઈએ રૂક્ષ્મણી માતાના મંદિરે મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં. અત્યારે હું શ્યામ સુંદર ભગવાનના દર્શન કરી આવું, અને પછી તમને બતાવું કે એટલે એમ જગ્યા. એટલે મિત્રો આપણે છે ને શ્યામ ભગવાનના બહુ મસ્ત મજાના દર્શન કરી લીધા છે, શ્યામ સુંદર ભગવાનના. અને અત્યારે છે ને જો આ તુલસીશ્યામ તીર્થધામ લખેલું છે આખું બોર્ડ, અહીંયા જે ફોટા પાડી શકીએ આપણે. અને આવી આખી જગ્યા છે ને પરમ પૂજ્ય શ્રી 1008 મહંત શ્રી સીતારામદાસ બાપુનું સમાધિ છે, સમાધિ કે મૂર્તિ હોય એવું છે મિત્રો. અને મસ્ત મજાની આખી આ જગ્યા છે. હવે આપણે છે ને અહીંથી બહાર જઈને આપણે રૂક્ષ્મણી માતાના ડુંગરે ચડવાનું છે. હવે અહીંની એવી એક સ્ટોરી છે કે રૂક્ષ્મણી માતા જ્યારે અહીંયા શ્યામ સુંદર ભગવાન અને રૂક્ષ્મણી માતા જ્યારે અહીં રહેતા ને, ત્યારે રૂક્ષ્મણી માતા જ્યારે રોટલા બનાવતા હતા, અને એ રોટલા બનાવતા હતા ને એમાંથી કંઈક એની વચ્ચે એક મીઠો ઝઘડો કહીએ ને, એવો ઝઘડો છે. તો અને રૂક્ષ્મણી માતા જે રિસાઈને એ સામેનો જો ડુંગરો હું તમને બતાવું ને, તો આ સામેનો ડુંગરો છે ને એ ડુંગરા ઉપર જઈ અને બેસી ગયા હતા, બિરાજમાન થઈ ગયા હતા. એટલે ત્યાં રૂક્ષ્મણી માતાનું મંદિર છે, અને અહીંયા શ્યામ સુંદર ભગવાનનું બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો. હવે શ્યામ સુંદર ભગવાન એટલે કૃષ્ણ ભગવાન કહો કે શ્યામ સુંદર ભગવાન કહો, બધું એક જ છે મિત્રો. એટલે અત્યારે હવે આપણે છે ને સામેના ડુંગરે જઈએ, અને ત્યાં પણ આપણે જોઈએ, ત્યાંથી જે નજારો આવશે આ ગીરનો એક નંબર નજારો આવશે મિત્રો. તો બેના રહેજો બ્લોગમાં. અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, અને ગીરનો જે લીલું છમ ગીર દેખાય છે, જેની કોઈ કલ્પના નથી મિત્રો. તો બેના રહેજો બ્લોગમાં. શ્યામ સુંદર ભગવાનના દર્શન કરીને જે નીચે આવ્યા ને અહીંયા મંદિરેથી, તો ત્યાંથી હજી નીચે આવ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. મસ્ત ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તો અત્યારે અમે ઘડીક આ એક પતરાની શેડ છે ને નીચે ઊભીએ, અને પછી છે ને થોડોક વરસાદ બંધ રહે ને એટલે આપણે ચડીએ
રૂક્ષ્મણી માતાના ડુંગરે મિત્રો, અને ત્યાંથી આપણે આખો નજારો જોઈએ કે કેવો ગીરનો લીલાછમ ગીરનો નજારો આવે છે મિત્રો. અને આવું આખું આ મંદિર છે, તમે સિનેમેટિક શોટ નિહાળો. આપણે છે ને વરસાદ આવતો હતો ને એટલે આપણે અમે જવાના હતા, પણ હવે એવું કર્યું કે અહીંયા છે ને શ્યામસુંદર ભગવાનની પ્રસાદીમાં જમવાનું મળે છે. તો અત્યારે અમે શ્યામસુંદર ભગવાનની મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે. અત્યારે પ્રસાદી લઈ અને પછી આપણે ડુંગરો ચડવા જઈએ રૂક્ષ્મણી માતાનો. તો બને રહેજો બ્લોગમાં. અત્યારે જો પ્રસાદીમાં છે દાળ ભાત છે, શાક છે ને રોટલી છે અને ગુંદી છે, આવી બધી વસ્તુ છે. તો અત્યારે અમે પ્રસાદી લઈ અને પછી જઈએ રૂક્ષ્મણી માતાના મંદિરે મિત્રો. તો બને રહેજો બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે રૂક્ષ્મણી માતાના ડુંગરે ચડવાના પગથિયાનું આપણે પહેલું પગથિયું ચડવા જઈ જ રહ્યા છીએ. અને આપણે અહીંથી પહેલું પગથિયું ચડી લઈએ પગે લાગીને. આપણે પહેલું પગથિયું ચડી લીધું છે અને હવે અહીંથી આપણે રૂક્ષ્મણી માતાના ડુંગરે ચડીએ અને પછી ત્યાંથી હું તમને બતાવું કે લીલી ગીરનો નજારો કેવો હોય મિત્રો. તો બેનારીઓ બ્લોગમાં અને આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી માતાના ડુંગરે. ફાઇનલી મિત્રો આપણે એટલા સ્ટેપ કમ્પ્લીટ કરી લીધા છે અને સામે તમને શ્યામસુંદર ભગવાનનું મંદિર દેખાતું છે. બહુ સુંદર મજાનું મંદિર છે ને અત્યારે વરસાદ ચાલુ છે અને અત્યારે જે નજારો આવે છે લીલી ગીરનો, લીલી છમ ગીર છે મિત્રો, અને જે નજારો આવે છે અકલ્પનીય નજારો છે મિત્રો. હું તમને બતાવું, તમે સિનેમેટિક શોટમાં નિહાળી જ રહ્યા છો આવો નજારો અને બહુ મજા આવે છે. અત્યારે આપણે પછી આગળ વધીએ, કાળુની સામે બેઠવા વહી ગયા છે, ત્યાં પતરાની શેડ નીચે બેઠા છે અને હવે આપણે પાછું અહીંથી ચડવાનું ચાલુ કરીએ. મિત્રો આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. આ તમને દેખાતું હોય તો રૂક્ષ્મણી માતાનું મંદિર છે અહીંયા ઉપર, અને અહીંથી જે નજારો આવે છે મિત્રો એ ઘટે નહીં એવો. અને અત્યારે આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો મેં તમને જેમ નીચે એક સ્ટોરી જણાવી કે રૂક્ષ્મણી માતાનો અને શ્યામસુંદર ભગવાન એટલે કૃષ્ણ ભગવાનનો બેનો એક મીઠો ઝઘડો થયો. જ્યારે રૂક્ષ્મણી માતા નીચે રોટલા બનાવતા હતા અને જમવાનું બનાવતા હતા ત્યારે એનો કંઈક મીઠો ઝઘડો થયો એવું કહેવામાં આવે છે. મીઠો ઝઘડો થયો અને પછી રૂક્ષ્મણીમાં કૃષ્ણ ભગવાનથી રીસાય અને આ સામેના ડુંગરા ઉપર ચડી ગયા અને પછી અહીંયા આ ડુંગરા જે આ મંદિર તમને દેખાય છે અહીંયા એ બિરાજમાન થઈ ગયા મિત્રો. મિત્રો આપણે અહીંયા ધાર્મિક ભાઈ બેઠા છે, આપણા જૂના અને જાણીતા મિત્રો. તો મિત્રો છે ને અત્યારે આપણે રૂક્ષ્મણી માતાના મંદિરથી સેજ નીચે ઉતરી અને આવું આ પાણા જેવું છે ને મસ્ત મજાનું આખું છે અને અહીંથી જે વાતાવરણ અને આ ગીરનો જે નજારો જે અમે માણી રહ્યા છે એ બહુ મનમોહક અને અકલ્પનીય નજારો છે મિત્રો. અને અહીંયા એવી મજા આવે છે આ ગીરના ખોળામાં, પ્રકૃતિ અને ગીરના ખોળાની અંદર અત્યારે અમે બેઠા છીએ અને એવી મજા આવે છે જેની કોઈ કલ્પના નહીં મિત્રો. પણ તમે બધા જો આવા તુલસી શ્યામની અંદર કે કોઈ પણ ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર કે ગમે જંગલની અંદર જાઓ મિત્રો, તેના નિયમ અનુસાર રહેજો મિત્રો. કે અહીંયા અમુક નિયમો હોય કે અહીંયા વન્ય પ્રાણીઓ પણ હોય જાજા, તો એના લીધે કંઈક ના કંઈક નિયમો હોય મિત્રો જંગલના. તો એ જંગલના જે નિયમો હોય એની અનુસાર રહેજો. કે અહીંયા જો તુલસી શ્યામની અંદર આવ્યો ને તો આ તો એક ફરવાનું સ્થળ છે અને શ્યામસુંદર ભગવાનનું મસ્ત મજાનું પ્રસિદ્ધ મંદિર છે મિત્રો. તો આપણે અત્યારે અહીંયા આવ્યા ને તો અહીંથી ગેટેથી આપણને છે ને એવું કહેવામાં આવે કે 6 વાગ્યા કે 5 વાગ્યા કે એનો જે ટાઈમ નિર્ધારિત કર્યો હોય કેટલા ટાઈમની અંદર તમે તુલસી શ્યામના મંદિરથી બહાર નીકળી જવાનું. એટલે એવી રીતે હોય તો જે અહીંનો નિયમ હોય ને નિયમ અનુસાર મિત્રો તમે અહીંયા આવજો. અને હું તમને એક ખાસ જણાવું મિત્રો કે આવા ગીરની અંદર આવો કે કોઈ પણ જગ્યાએ ફરવાના સ્થળે જાઓ ત્યાં છે ને કચરો ના ફેલાવો મિત્રો. અહીં જો પ્લાસ્ટિકનો કચરો જાજો છે, અમારા કાળુભાઈ બતાવે કે અહીંયા અમે બેઠા ને ત્યાં આગળ મને ધ્યાનમાં ગયો કે આ કચરો બહુ જાજો છે મિત્રો. તો તમે અહીંયા અંદર આવો ને આવા જંગલમાં આવો કે કોઈ પણ ફરવાના સ્થળે જાઓ ને ત્યાં મિત્રો પ્લીઝ કચરો ના ફેલાવો મિત્રો. બાકી મજા કરો બધી તમ તારે. અત્યારે જો અમે મજા માણી રહ્યા છીએ, અત્યારે અહીં બેઠા છીએ, તમે સિનેમેટિક શોટ નિહાળી જ રહ્યા છો કે કેવો આખો ગીરનો નજારો આવે છે મિત્રો. અને એવી મજા આવે છે જેની કોઈ કલ્પના નહીં. અમારે કાળુભાઈ નોલો અલ્તાફ ને બધા ફોટા એટલા પાડ્યા છે મિત્રો. એટલે બિનારીઓ વ્લોગમાં હજી હવે આપણે અહીંથી નીચે ઉતરીને એક મસ્ત મજાનું અહીંયા છે ને
મેગ્નેટિક હિલ એક છે જ્યાં આપણી ગાડી છે ને હવે ગોતવું જોઈએ. અમે એ જોયું નથી પણ ત્યાં જાય ને એ મેગ્નેટિક હિલ આમ ગાડી ઊભી રાખો ને મિત્રો તો ગાડી બંધ હોય ને તો એ ઢાળ છે ને એની રીતે ચડી જાય એવી રીતે છે. એટલે આપણે ત્યાં જઈને હવે જોઈએ આપણે એ કેવી મેગ્નેટિક હિલ છે. તો મિત્રો પહેલા જો બ્લોગમાં આપણે મેગ્નેટિક હિલે જઈ અને પછી આપણે મળીએ મિત્રો. મિત્રો આપણે છે ને રૂક્ષ્મણી માતાના દર્શન કરી લીધા અને રૂક્ષ્મણી માતાના ડુંગરેથી પણ નીચે ઉતરી ગયા અને હવે છે ને આપણે મેં તમને કીધું એમ આપણે હવે મેગ્નેટિક હિલ બાજુ જવા નીકળી ગયા છીએ. અમે આપણી ગાડી પડી છે, ગાડી લઈને હવે આપણે જઈએ મેગ્નેટિક હિલ પાસે. અહીં એક ભાઈને પૂછ્યું કે હિલ ક્યાં આવી તો અહીંથી કે 1.5 કિલોમીટર હાલો ને એટલી આવશે. હું પછી ત્યાં જ જઈને તમને બતાવું કે હિલને શું કહેવાય એમ મિત્રો. તો બનાવી દો બ્લોગમાં. તો મિત્રો અત્યારે અમે છે ને એ મેગ્નેટિક હિલ જ ગોતી રહ્યા છીએ કે ક્યાં છે મેગ્નેટિક હિલ. હમણાં એક ભાઈને પૂછ્યું ને કે 5 સ્પીડ બ્રેકર વટો ને એટલે આવશે. હવે 5 સ્પીડ બ્રેકર એ વટી ગયા 1.5 કિલોમીટર થઈ ગયું પણ એવી અમને મેગ્નેટિક હિલ દેખાતી તો નથી. પણ મેં ઘણા વિડીયોમાં જોયું છે એ મેગ્નેટિક હિલ. હવે આપણે જોઈએ ક્યાંક એવું ટ્રાય કરીને કે કઈ છે. એ ભાઈ એમ કીધું હતું કે લાલ કલરનો પાણો આવશે. હવે એ પાણો લાલ કલરનો ક્યાં ગોતવો આમાં. મિત્રો આપણે જે મેગ્નેટિક હિલ ગોતી રહ્યા હતા ને એમ ફાઇનલી જડી ગઈ છે. અમે થોડાક આગળ નીકળી ગયા હતા પણ મેગ્નેટિક હિલ આપણને મળી ગઈ છે. હું તમને બતાવું ને તો જો અહીંયા આપણી ગાડી પડી છે. આ ઢાળ છે ને મિત્રો આમ ચડે છે. આ ઢાળ આખો આમને આમ ચડે છે. અહીંથી આમ ઉતરવાનો છે. હવે જો કાળુભાઈ આગળ બતાવે. કાળુભાઈ ગાડી બંધ છે ને? ગાડી બંધ છે. હવે મૂકી દો બ્રેક. હાલો જો કાળુભાઈ બ્રેકે મૂકી દે અને એવું લાગે કાળું નીચે ઉતરી જાય બસ. આ જો મિત્રો ગાડી એની રીતે ઢાળ ચડે છે. આખો ઢાળ છે અને બમ્પે ઠેકી જાય એની રીતે જ ગાડી હાલી જાય છે. આ બમ્પે આખો એની રીતે હાલી ગઈ અને આખો આ ઢાળ છે મિત્રો એની રીતે ચડી જાય છે ઢાળ. તો તમારે જોવો ને કે મેગ્નેટિક હિલ ક્યાં છે હું તમને બતાવી દઉં. અને છે ને એની એક નિશાની છે જો આ લાલ કલરનો પાણો. આ પાણા ઉપર છે ને આવો લાલ કલરનો કલર કરેલો છે ને આ પાણાની સામેનો જે એક્ઝેક્ટ જે આ ઢાળ છે ને એ ઢાળ ઉપર જ આખો આ મેગ્નેટિક હિલ કહેવામાં આવે છે. આ એનું એક ઇલ્યુઝન હશે મિત્રો કે આપણને દેખાય કે આ ઢાળ ચડે છે એવું કંઈક હશે. એનું રહસ્ય હશે પણ એમાં બધા કહે છે કે ભાઈ વૈજ્ઞાનિકોએ પણ ઘણી અહીંયા ઓલી કરી છે શોધખોળો પણ એમાંય કાંઈ આવ્યું નથી. જો હવે કાળું પાછો અમારો એ કરવા જાય છે અને પાછી જો ગાડી એની રીતે જ આખી ગાડી પાછી આમ ફેરવી લીધી. આ એની રીતે પાછળથી જો રિવર્સ ઢાળ ચડે છે અને મસ્ત મજાની આખી આ જગ્યા છે. અને મેગ્નેટિક હિલ જોઈને એવું લાગે કે આમાં કાંઈક તો શેનો પાવર છે કે સામે ચડે. આમાં એન્ટી ગ્રેવિટી કે જાણે ગ્રેવિટી અહીંયા લાગતી જ ન હોય ને એવું દેખાય છે મિત્રો. મેગ્નેટિક હિલ ને જોઈ અને અમારે કાળું ઘડીએ ચડાવે છે ગાડી. એટલે 2 મિનિટે ગાડી છે ને હું ચડાવે ને ઉતારે એમ કરે. જો હજી પાછો ગાડી લઈને ગયો વાળી અને પાછો એ કહે કે આપણે હજી એકવાર ટ્રાય કરી જોઈએ. આ આખો ઢાળ છે ને મિત્રો તમને વિડીયોમાં નહીં સમજાતો હોય પણ આખો આવી રીતે આમ ઢાળ છે. આ બહુ મોટો નથી પણ આવી રીતે છે આમ લગી ઢાળ છે. આ જે ઢાળ છે ને એમાં હવે આમ કરશે. આ કાળ ઊભી રાખ દે કરી દે બંધ. હવે ઉતરતો નહીં તું એમને રહેજે. ગાડી બંધ થઈ ગઈ મિત્રો. અને જો એની રીતે છે ને ગાડી આગળ હાલશે. જો ધીમે ધીમે હાલે છે. આ દેખાય છે. આ ધીમે ધીમે છે ને મિત્રો ઢાળ ચડે છે ગાડી. અને અમારા કાળુભાઈ નીચે ઉતરવાનો શોખે એટલો છે તો જો નીચે ઉતરી ગયો અને ગાડી એની રીતે છે ને જો ઢાળ ચડે છે. આ જો અમારા કાળુભાઈ ઊભા છે અને ગાડી એની રીતે ઢાળ ચડે મિત્રો. એટલે એન્ટી ગ્રેવિટી અને મેગ્નેટિક હિલ કહેવાય એ તો પાકું મિત્રો. અને તમે પણ જો અહીંયા આવો અને તમારે આ મેગ્નેટિક હિલનો અનુભવ કરવો હોય તમારી પાસે બાઇક હોય ને મિત્રો તો બાઇકે એની રીતે ચડે તમે. એટલે તમારે જો આવો અનુભવ કરવો હોય ને તો ક્યાં નિશાની કરેલી છે મિત્રો. આ જે પથ્થર છે ને પથ્થર ઉપર આવો લાલ કલરનું કરેલું છે. મને ત્યાંથી કીધું હતું કે લાલ કલરનું. ઓલા ભાઈને મેં પૂછ્યું મેં કીધું ક્યાં છે મેગ્નેટિક હિલ તો કે લાલ કલરનો પથ્થર છે ને એની એક્ઝેક્ટ સામેનો જે ઢાળ છે ને એ જ મેગ્નેટિક હિલ છે. તો અમે જોયું અત્યારે પણ બહુ મસ્ત છે. અમે એને પાકું અહીંયા છે જ મિત્રો. અમે ઊભા ને અહીંયા તો એ પછીના છે ને જો અહીંયા 2-3 જણા એવું ટ્રાય કરે છે મેગ્નેટિક હિલ ઉપર ચડવાનું અને ચડે છે ગાડીઓ. એ બધા એ ટ્રાય કરે છે. એટલે મસ્ત મજાનો એક ઢાળનો આપણે અનુભવ લઈ શકીએ કે ઢાળ છે ને આમ ચડે છે. ગાડી બંધ છે તોય ઢાળ ચડી જાય. હવે આને ચમત્કાર કેવો કે કોઈ મેગ્નેટિક કે એન્ટી ગ્રેવિટી વાળો ઢાળ હોય કે આની અંદર કોઈ મેગ્નેટિક એવું ફીલ થતું હોય કે જેનાથી ગાડીને આમ ખેંચતા હોય. હવે એ તો આપણને આમાં ઝાઝી નથી ખબર પણ મિત્રો આને અત્યારે આપણે આનંદ એવો માણીએ છીએ ને કે જેને ઢાળ એની રીતે ચડી જાય છે ગાડી. ઓલી જો અમે ગાડી ઊભી છે એક એ ગાડી આગળ આવશે એની રીતે એ કે એ ઢાળ ચડાવશે અને એવી રીતે આખો પાછળ છે ને ઢાળ ચડી જાય છે મિત્રો. એટલે બહુ મસ્ત મજા. જો અહીંયા પાછી હજી એક ગાડી આવી ગઈ છે. આ બધા અહીં છે ને એ આ મેગ્નેટિક હિલનો છે ને એક આખો અનુભવ લે છે કે ગાડી કઈ રીતે ઉપર ચડી જાય મિત્રો.
અત્યારે મિત્રો વરસાદ પણ થોડો થોડો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને આ ગ્રેવિટિક હિલ જે આ કહેવાય કે મેગ્નેટિક હિલ કયો કે એન્ટી ગ્રેવિટી હિલ કયો જે કયો કે કોઈ ચમત્કાર કયો મિત્રો આવું જ છે. કોઈને જો ઓલી હું હમણાં અર્ટિગા બતાવતો હતો જો અર્ટિગા નીચે ભાઈ ઉતરી ગયા છે. એવું નહીં કે અમારી એકની જ ગાડી આવેલી છે એ ભાઈ તો બેઠા ભાઈ એનો દરવાજો ખુલ્લો રાખ્યો છે પણ જો એની ગાડી આવે છે પાછળ અને એની ગાડી પણ બંધ છે અને આખી પાછળ આવે ને આખો ઢાળ ચડે છે એની ગાડી પણ. એટલે અહીંયા બધી ગાડીઓ કે ગમે એ હોય અને પેલા છે ને મિત્રો ઉનાળામાં અહીંયા આવો ને તો અહીંયા તમે પાણીની બોટલ મૂકો ને તો એ પાણીની બોટલ ઉપર ચડી જાય છે. એટલે ઉનાળાના 2-3 તમે વિડીયો જોવો ને તો એમાં એમ પણ છે મિત્રો. મિત્રો અમે છે ને લાસ્ટ વાર એક છેલ્લી વાર આ ટ્રાય કરીને જાય છે કે ગાડી જો બંધ કરી દીધી છે. હવે ગાડીની અંદર બેઠા બેઠા ભાઈ હેઠો ઉતરતો નહીં તું એમને રહેજે. જો આ ગાડી બંધ છે મિત્રો અને બંધ ગાડીએ જો પાછો ઢાળ ચડે છે. આ તમને આમાંથી દેખાય જો હરકો જોઈ લ્યો છે ને ઢાળ નીચે ક્યાંય એકેય પેન્ડલ ઉપર પગ નથી અને જો એની રીતે આ બમ્પે ઠેકી ગયો અને પાછો આખો આ ઢાળ ચડી ગયો અને સામેનો ઢાળ હવે ઉતરી જાય મિત્રો. એટલે આવો આખો એન્ટી ગ્રેવિટી કે મેગ્નેટિક હિલ કયો એવું આ મેગ્નેટિક હિલ છે મસ્ત મજાનું. એટલે તમે પણ જોવા આવી શકો છો અહીંયા તુલસી શ્યામની અંદર આવો ને ત્યારે એકવાર ટ્રાય કરજો અને અનુભવ કરજો બહુ મજા આવશે મિત્રો. અમે 5-6 વાર અમારી ગાડી કરી અને જેટલા નીકળ્યા ને એની કરાવી અમુકને નહોતી ખબર એને કરાવી તો એ કે આ એ આશ્ચર્ય શક્તિ થઈ ગયા કે શું. ફાઇનલી મિત્રો આપણે છે ને તુલસી શ્યામથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને તુલસી શ્યામની અંદર આપણે છે ને શ્યામ સુંદર ભગવાનના દર્શન કર્યા. શ્યામ સુંદર ભગવાનના મંદિરે ગયા આપણે શ્યામ સુંદર ભગવાનના દર્શન કર્યા અને પછી આપણે રૂક્ષ્મણી માતાના ડુંગરે ચડ્યા અને ત્યાંથી આપણે આખો નજારો નિહાળ્યો મિત્રો. બહુ મસ્ત મજાનો રોમાંચક અને એક મનમોહક નજારો હતો મિત્રો. અને ગીરનો નજારો અત્યારે ચોમાસામાં તો કાંઈ એક આમ તમે કહો ને કે એની એક યાદગીરી બની જાય કે આપણે ચોમાસાની અંદર જે ગીર ફેરા હોય ને એની એક યાદગીરી બની જાય મિત્રો. એવો આપણે આખો નજારો જોયો મિત્રો. અને પછી આપણે એક મેગ્નેટિક હિલે ગયા. એ તમે જોયો હોય છે કે મેગ્નેટિક હિલે છે ને મિત્રો ગાડી બંધ કરી દો તો એની રીતે ઢાળ ચડી જતી હતી આખો. એટલે એ મસ્ત મજાનો આખો રહસ્યમય ઢાળ કહેવાય કે એને મેગ્નેટિક હિલ કયો એન્ટી ગ્રેવિટી કયો કે કોઈ ચમત્કાર કયો મિત્રો. હવે એમાં શું હોય આપણને ખબર નથી પણ એ ઢાળ ચડતો હતો અને એને આપણે બહુ સુંદર મજાની મજા માણી ત્યાં મિત્રો. તો હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. અત્યારે ઓન ધ વે જ છીએ તુલસી શ્યામની અંદરથી. અને બેનાની જો મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર આપણી અને તમને બ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો. અને આવા અવનવીન બ્લોગો જોવા માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને બેલ આઇકનનું બટન પ્રેસ કરી દો એટલે આપણો બ્લોગ આવે એટલે પહેલો નોટિફિકેશન તમારામાં આવે મિત્રો. અને આવો જ આખો બ્લોગ હતો. તમને કેવી જર્ની લાગી મને કોમેન્ટમાં જણાવજો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. થેન્ક યુ સો મચ મિત્રો આખો બ્લોગ જોવા માટે. બાય બાય. મળીએ નવા બ્લોગમાં ગમે નવી જગ્યાએ મિત્રો. થેન્ક યુ સો મચ. બાય બાય.